તો જય માતાજી મિત્રો, જો કે આપણે તમને ગુડ ન્યૂઝ દેવાની છે. જો કે આપણે છે ને ઘરમાં એક ચેન્જિંગ આવ્યું છે. તમને ખબર નહીં હોય પણ તમને દેખાડું જો છે ને. પહેલા તો આપણે આ વાતની કરવી, તમે ઘડીક છે ને વિડીયો બનાવી તમને દેખાઈ જાય એ વસ્તુ, બરોબર છે. ફિલહાલ તો આપણે બહાર આવી ગયા, 9 પેન તૈયાર થઈ ગયા, સવારના ખાઈ લીધું છે, પી લીધું છે. હવે આપણે કરી પંખો એ ફફડાટી. આજે તમને કઈ દેખાય છે? આજે ટાવર હતો, આ ટીવી હતી, ટીવી નથી ને કાંઈ કઈ તમને ખબર છે? જવા હા નવું ટીવી લઈ લીધેલું છે આપણે. કેદી ખબર? આજે તો આવેલું છે. હજી આજ હમણાં ફિટ કરીને ગયા છે કારીગરો. નવું ટીવી આવી ગયું, તમને દેખાડું. વારનું ખોખું દેખાડું. તમને વિશ્વાસ નહીં નવું ટીવી કેમ લીધું? ખોખું દેખાડું. જવા તમે ઘડીક વિડીયો બનાવી રહ્યા, બરોબર? ખોખું ઉતાર લો, ઉપર ખોખું પડ્યું છે. જવા તો તમે હાસુ નહીં માનો. હવે આપણે જોવા, તમે ટીવી પાછું કહીશું ખબર છે? જોવા તમે જોવા આ ખોખું ના ઉપર એલસીડી. ટીવી ની કંપની કઈ છે ખબર છે? સોની કંપની નું ટીવી છે. તમને ઓન કરીને દેખાડું. જોવા આ પેલા થઈ ગયું. આપણે કેટલા સાઈઝ છે? સાઈઝ જો તમે, 43 સાઈઝ, 100 cm, 108 cm છે. પછી આમાં યુટ્યુબ છે, પછી હોટસ્પોટ છે, એપ છે. કેટલું આમાં વસ્તુ આવેલું છે, તમને દેખાડું. આપણે પેલા ટીવી ને ઓન કરી લઈએ, બરોબર છે? ટીવી ને ઓન કરી નાખી છે. આવું કાંક ટીવી નું રિમોટ છે, તમને દેખાડું. તો કેમ કીધું હતું ને, સોની કંપની છે. સોની ટીવી આવી ગયું ને. આપણે આ તમે આ જો, આ મસ્ત લાગે છે. ટીવી ચાલુ થાય છે હજી. ફાઇનલી મિત્રો, તો આપણું ટીવી થઈ ગયું છે ઓન. જવા કાંક આવું આવી ગયું છે લુક. તેમાં કે આપણું બેકગ્રાઉન્ડ જોવા. તો તમે એક વસ્તુ દેખાડો મને. આ છે ટીવી ના, આ છે આપણો લુક જોવો તમે. ટીવી બધું આવી ગયું અત્યારે. બાકી આમાં નેટ તો નથી, હમણાં પછી હમણાં કરાવી નાખી આપણે. તમે ટીવી જોવા, બરોબર છે? તમને ટીવી દેખાડું. તો આમાં છે આવડું. આ છે જો, આવું છે જીવો છે, પછી આવડો છે. આ છે આપણો યુટ્યુબ. આ આવી ગયું આપણું પ્લે સ્ટોર. આ પ્લે સ્ટોર. આ છે યુટ્યુબ. આ બધા મૂવી છે, તમારે જે જોવે મૂવી. આનો તમને લુક દેખાડું, બરોબર છે? તમને જોવો તમને કઈ રીતના ચાલુ થાય છે. બોલે વિડીયો બનાવી લેજો તો મજા આવશે તમને. આપણે કરી પિક્ચર સ્ટાર્ટ. જોવા ફાઇનલી મિત્રો, આપણે ટીવીમાં પિક્ચર શરૂ કરી દઈશું. હમણાં આપણે પપ્પા અને મમ્મી આવે એટલે આપણે તેને વોચ પર કરીને પકડાવી દઈશું. ત્યાં લગી જોવા આપણે લુક આવે છે. નો સિગ્નલ દેખાડે. જવા નાઈટ સ્ટ્રિંગ એનર્જી. કેમ તમે પણ આવી સ્ટ્રિંગ એનર્જી પીવો ને તો તમને પણ મજા આવશે. એટલે આ ટીવી લઈ લેજો, પછી સ્ટ્રિંગ એનર્જી પીને ટીવી ને ઊંચી કરીને ફિટ કરવાની છે આપણે છે. અત્યારે તો આપણે કારીગર કરે. આવતા વર્ષે છે ને આપણે નવું ટીવી લેવું પાછું. આ છે ને 43 ઇંચનું છે ને. આવતી વખતે તો આપણે યુટ્યુબમાં જો ઉપડી ગયા ને તો મસ્ત ટીવી લેવાનું છે, બરોબર છે? એ તમને આગળના બ્લોગમાં જોવા મળશે આપણે શું થાય છે ફ્યુચરમાં, બરોબર છે? આપણે કાલે ટીવી જોવા લાઈક કરવાનું ન ભૂલતા. નવું ટીવી લીધું એને અને કમેન્ટ તો કરજો. આવું ટીવી તમે આગળ છે સોની કંપનીનું. હમણાં મૂવી કરું, બરોબર છે? તમે જો મૂવી ગોતું છું. સારું મૂવી જોઈ ને આપણે તો મજા આવે આપણને તમને છે.
આવી ગઈ મૂવી. આપણે આનો લુક જોવો હોય ને તમને તો બારી બંધ કરી દો, બાયના બંધ કરી દો એટલે મસ્ત લુક આવશે. જો આ કરી દે બારી બંધ, થિયેટર એકી ફીલિંગ થાય. જો તમે જો એટલે મેં કીધું વિડીયો આવશે તો મસ્ત આવશે એટલે જ પાછું બાયણું ખોલી નાખે. આપણે સવારનો વિચારતો તો દેખાડું ન દેખાડું દેખાડી દેવા દે. હું બીજું શું આપણે ઓડિયન્સ હોય ખરા તો તમને દેખાડી દીધું કે નવું ટીવી લીધું એમ, બીજું કઈ નથી આપણે વિડીયો. બરોબર છે. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા મિત્રો. મજામાં જ અને મજામાં પાછા સબસ્ક્રાઇબ ને કરતા જજો. બરોબર છે. તો આપણા વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો. અને છે ને આજ એક નવી ગુડ ન્યૂઝ છે, તમને કાલે આવી ગયા છે. આપણે છે ને જવા તમે આજ કાલનો વ્લોગ છે ને ખબર પડી કે હું ગુડ ન્યૂઝ હતી. બરોબર છે. તો આ વિડીયો સારો લાગે ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને આપણા વિડીયો જોવાનું ભૂલતા જ નહીં તમે. બરોબર. તો તમને મજા આવશે. કાલે કે આપણે જોઈ લઈએ આપણું ફિલ્મ. અને આ છે આપણું ટીવી નું ખોખું. એક હાથે ઊંચું કરીને દેખાડું તમને. જોવા કરીને દેખાડું. ઊંચું નથી થતું હું મારા, ઊંચું નથી થતું. આમ થઈ ગયું. આ મસ્ત બેકગ્રાઉન્ડ આવે. જવા ઉભા રહું કાંક સેટ કરું. તમે ઘડી ગયો નથી હાથમાં આવતું ખોખું. ટીવી જ રાખવી આપણા ખોખું આવડું આમ રાખવી. બરોબર છે. જવા તો મસ્ત લુક આવે ને. વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, લાઈક કરવાનું ન ભૂલતા. છેલ્લી વાર કહું છું આ વિડીયો જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો. ટાટા બાય બાય, સી યુ. Like a heartbeat fight. These gritty vibes keep my story inside.